હવે આપણે ઈગો પર વાત કરવી છે સર. મને સ્ટાર્ટિંગમાં તમે મને કીધેલું કે એક માણસ છે, એ માણસનો ઈગો, એનો અહંકાર, એ અહંકાર બહુ ખરાબ ભાવના છે. તો આજના જીવનમાં ઘણા બધા લોકો ઘણું બધું અચીવ કરતા હોય છે. એ તમારી અચીવમેન્ટને તમારો અહંકાર ના બનવા દેવો હોય તો પછી એના માટે શું રસ્તો છે? એન્ડ વાય ઇઝ ઈગો બેડ ફોર અસ? ઈગો ઇઝ નોટ બેડ. અહંકાર બેડ નથી, પણ અહંકાર સાથે ચોંટી જવું બેડ છે. એક આપણને અચીવમેન્ટ્સના કારણે જે જાય છે ને એ અભિમાન છે. આજે બે ડિસ્ટિંક્ટ વાત છે શાસ્ત્રોમાં. અભિમાન એટલે પ્રાઇડ, અહંકાર એટલે ઈગો. ઈગો એટલે મારી જાતને, મારી એક સ્પેસિફિક આઈડેન્ટિટી, એક સ્ટેટસ, એક ઇમેજ એની સાથે ફિક્સ કરી નાખવી. અને એ જો ફિક્સ થઈ જાય તો મને હું એક પર્સનાલિટી હોઉં એવું લાગે. પર્સનાલિટી શબ્દ એટલે પર્સોના એટલે લિમિટેશન. એક એને બોર્ડર હોય પર્સોનાને. વિચ મીન્સ ઈગો ઇઝ અ ફોર્સ that if associated with will limit you in a certain way, because ego makes you feel that you are a certain person. So you build a persona, you build a limit, and you stay inside. Now ego is actually necessary for functioning in the outside world, transactional world. કારણ કે જો ઈગો ના હોય તો હું તમારી સાથે કેવી રીતે ફંક્શન કરું? મને મારી સેન્સ તો હોવી જોઈએ ને કે હું છું. કેટલા બધા એવા છે કે જે ઇન્સેનિટીમાં જતા રહે છે, એમને ખબર નથી હોતી કે હું છું. તો એ કંઈ બી ગમે ત્યાં કરવા માંડે. અથવા એ સેલ્ફ એસ્ટીમ ના કહેવાય? સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ એસ્ટીમ એ અલગ વસ્તુ થઈ ગઈ. પછી સેલ્ફ એસ્ટીમ એ ઈગોની અંડરમાં આવે, પણ સેલ્ફ એસ્ટીમ એ અલગ વસ્તુ છે. સેલ્ફ એસ્ટીમ એટલે એક તમે તમારું એક લેવલ નક્કી કરી રાખ્યું કે ભાઈ મારું આની નીચે ના હોવું જોઈએ. એસ્ટીમ. ઈગો એ આ આખું બધું જે આખું માઇન્ડનું ચક્ર છે, આ બધી જે ટેન્ડન્સીસ છે આપણી, એંગર, લસ્ટ, પ્રાઇડ, ડિઝાયર, જેલસી, આ બધું જ જે છે, આવી બધી 16-17 જે વૃત્તિઓ છે, આ બધી વૃત્તિઓનો કિંગ કોણ છે? ઈગો. ઈગોના કારણે આ બધી જ વૃત્તિઓ જન્મે છે. કારણ કે હું વર્સેસ તમે, હું વર્સેસ આ ભાઈ, હું વર્સેસ ધ વર્લ્ડ. ઈગો શું કરે છે? મી વર્સેસ ધ વર્લ્ડ એવું એક ડિસ્ટિંક્શન ઊભું કરે છે. એટલે એ ડિસ્ટિંક્શન ના હોય તો તમે ફંક્શન બી ના કરી શકો. પણ એ ડિસ્ટિંક્શન કાયમ માટે અને પ્રોનાઉન્સ્ડ હોય વધારે પડતું. હું એટલો બધો દૂર અને તમે એટલા બધા દૂર. હું અને તમે, અથવા હું ને તમે, એવું બી હોય. એવું બી હોય તો ઇન્ફિરિયરિટીમાં જતો રહે. માણસ ઇન્ફિરિયોરિટી ઇઝ ઓલ્સો ઈગો. ગ્રેન્ડિયોઝ ઇઝ ઓલ્સો ઈગો. સુપિરિયોરિટી બધું ઈગો થયો ને. હવે ઈગોને આ લોકો કહે છે કે ભાઈ અહંકારનું મૃત્યુ. અહંકારનું મૃત્યુ એ જે સ્પિરિચ્યુઅલ સાધનામાં થાય છે એક પ્રકારનો એવો એક વિસ્ફોટ છે, પ્રલય જેવો. એ અંદર થઈ જાય છે એવો. એના કારણે તમારો અહંકાર ઓગળી નથી જતો, પીગળી જાય છે. ઓગળી જવું એટલે પોતાનું સ્વરૂપ જતું રહે. ખાંડ કે મીઠું તમે પાણીમાં નાખો તો એ ઓગળી જાય, પણ ચોકલેટ હોય તો એ પીગળી જાય. તો એ ચોકલેટ જ રહે છે, પીગળ્યા પછી પાણી નથી થઈ જતી, અદ્રશ્ય નથી થઈ જતી. તો અહંકાર ઓગળી નથી જતો, અહંકાર પીગળી જાય છે. સો યુ રિમેન, બટ યુ રિમેન ફોર્મલેસ. યુ વિલ બીકમ લાઈક વોટર and you will fit into everywhere. You will not anywhere feel the conflicting line between yourself and the world. અત્યારે શું થાય? આજે હું છું, કોઈ જગ્યાએ જઉં નવી જગ્યાએ, ત્યારે મને એમ થાય હું આ જગ્યાએ ફિટ તો થઈશ કે નહીં, એ લોકો મારા માટે શું વિચારશે, આ લોકોએ બધા આવા કપડાં પહેર્યા છે ને મેં આવા કપડાં પહેર્યા છે, આ લોકો બહુ પૈસાવાળા છે તો આ બહુ એજ્યુકેટેડ છે ને હું આવું છું. આ સતત ચાલ્યા કરે અને એના કારણે તમારું જે ઇન્સાઇટ અથવા જે ઇન્ટ્યુશન, ઇન્ટેલેક્ટ ખીલે નહીં. તમે એમની સાથે મિક્સ ના થઈ શકો, તમને એને પોતાના ના ગણી શકો. પણ જો તમે એને પોતાના ગણો અથવા ગણી શકો તો કેટલી બધી કન્ફ્લિક્ટ અને કેટલી બધી એનર્જી તમારી બચી જાય. તમારે આમ ના બેસવું પડે કોઈની આગળ. તમે ચીલ રહી શકો, સ્પોન્ટેનિયસ રહી શકો, સિમ્પલ રહી શકો. તો ઈગોને સમજીએ એટલે ઈગો ડિઝોલ્વ થાય, ડાયલ્યુટ ના થાય. ડિઝોલ્વ થાય એટલે તમે સિમ્પલ, સ્પોન્ટેનિયસ અને સરળ બની શકો. બહુ જ બધા ક્વેશ્ચન્સ છે મને આને લઈને. એટલે તમે એવું કહેવા માંગો છો સર કે ઈગો ઇઝ વન્સ ઇન્ડિવિજ્યુઆલિટી. હું
મને ગુંજ બનાવે છે મારો ઈગો. પણ તો પછી આ ઈગોને વિલનની જેમ નેગેટિવની જેમ કેમ બધા જોતા હોય છે? વાય ઇઝ ઈગો કન્સિડર્ડ બેડ? લખવાની ભાષા અને બોલવાની ભાષા, બે ભાષાઓ જુદી જુદી છે. હા. લખવાની ભાષા જો તમે વાંચો તો તમને એવું જ લાગે કે ઈગો વિલન છે. અને આપણે બધા લખવાની ભાષા વાંચી અને બોલનારા પોપટ વધારે ફરે છે દુનિયામાં. અનુભવે જાતે જાગેલા જે છે એવા બોલનારા ઓછા છે. અને માટે મેજોરિટી ઓફ ધ કન્ટેન્ટ દેટ યુ વિલ સી ઓર રીડ વિલ બી નેચરલી ધીસ. એટલે જ શ્રવણની વાત કરી છે, વાંચનની વાત નથી કરી. શ્રવણ અને ચિંતન એટલે કે લિસન એન્ડ કોન્ટેમ્પ્લેટ. કારણ કે વાંચવાની ભાષામાં જો તમે વાંચવા જશો તો વાંચવામાં આવું જ થશે. વાંચવામાં એ મિસરિપ્રેઝન્ટ જ થાય. અને માટે એક કેટલિસ્ટ, એક ડીકોડ કરનારો માણસ જોઈએ, જેને એ લોકો ગુરુ કહે છે. ગુરુ હોય નહીં હવે, પણ કહે છે કોચ, કે જે તમને એ સમજાવે કે આ શું કહેવા માંગે છે, એ માણસની સમજ અને એના કન્ટેક્સ્ટ પ્રમાણે. એ પેલા મેન નામ ભૂલી ગયો, પણ પેલો જે ગુંજ છે જે બેઠો છે એને જાગૃત કરે ને એને કહે કે ભાઈ તું આના માટે કંઈક સિસ્ટમ બનાય તારા બોડીમાં. એને જાગૃત કરે. એટલે ટૂંકમાં મનમાં જે ક્લટર છે, જે ફ્રેગમેન્ટેશન છે, એને ડિફ્રેગમેન્ટ કરે. ક્લટરને જવાબ. પણ તો બી હું આઈ કેન નેમ હન્ડ્રેડ્સ ઓફ પીપલ કે જે લોકોને પોતાના ઈગોએ ખતમ કર્યા છે, જ્યારે એમનો અહંકાર, ઇન્ક્લુડિંગ રાવણ, કે અહંકાર એમનો એ લેવલે પહોંચી જાય કે એમને પછી એવું ના લાગે કે હું પણ ઇન્વિન્સિબલ નથી. નેચરલી. કારણ કે જેટલી પ્રોનાઉન્સ તમારી આ બિલીફ થયા કરે કે હવે મેં આ અચીવ કર્યું એટલે હવે હું આ છું, મેં આ સ્ક્રિપ્ચર વાંચ્યું હવે હું આ છું, હવે હું ઊંચો છું, હવે હું મહાન છું, હવે હું જાગૃત છું, એ બી ઈગો છે. અને માટે આ સેલ્ફ ઇન્ક્વાયરીનું તમે પૂછ્યું કે ભાઈ હું એમ આઈ, તો એ હું એમ આઈ જો તમે તમને જાતને પૂછ્યા કરો તો એ ઈગો ઓટોમેટિકલી કાબુમાં રહે, એ ઇન્ક્વાયરીમાં રહે, જજમેન્ટ પર ના જાય. જજમેન્ટ પર ગયેલો ઈગો ઇઝ પ્રોબ્લેમેટિક. ઇન્ક્વાયરીમાં રહેલો ઈગો ઇઝ સ્પોન્ટેનિયસ, અવેર. આ તમારા માટે બી એક એક્સરસાઇઝ છે. હુ આર યુ? ના તમારું કામ, ના તમારી હોબીઝ, ના તમારી ગમતી વસ્તુઓ, ના તમારું પરિવાર. તમે કોણ છો? જવાબ તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો. સરે મને કીધું છે આનો જવાબ મળશે જ નહીં. એટલે જ્યારે બી તમને એક વસ્તુ મને ખબર પડી ગઈ છે કે જ્યારે બી આપણને એવું લાગે કે હું બીજા બધા કરતાં બેટર છું, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે, એક પ્રશ્ન પૂછજો, હુ એમ આઈ? જવાબ નહીં મળે અને એ તમને પાછું લેવલ પર લાવી દેશે.